સુરત શહેરમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા કૃષ્ણા એસી મોલ પાસે સરા જાહેર યુવાની ટેક્સ્ટર હત્યાના ઘા ઝીકી દેતા હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. તો CR પાટીલના જન્મદિવસને લઈને યોજાયેલા બ્લડ કેમ્પમાં લોહી આપી પરત ફરતા યુવાની હત્યા કરવામાં આવી છે. સુરતમાં હવે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર અસામરિક તત્વો ખરેખર સીધો તરાપ મારી રહ્યા હોય તેમ લાગ્યું છે, કારણ કે હત્યાના પ્રયાસ અને હત્યાની ઘટનાઓ આમ વધી ગઈ છે. વાત એમ છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા કૃષ્ણા એસી મોલની બહાર જાહેર રોડ પર આ લોહિયાર ખેલ ખેલાયો હતો. 26 વર્ષીય આશિષ રાજપૂત નામનો યુવક જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ કેટલાક અજાણ્યા સમયે તેના પર ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલાખોરો એટલા બેફામ હતા કે જાહેરમાં જ આશિષસિંહ રાજપૂતને મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ હત્યાના સમાચાર મળતા જ આશિષસિંહના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં હાલ કરુણ દ્રશ્યો સર્જાયા છે. તો મૃતકના મિત્ર કુંદનસિંહ જણાવ્યું હતું કે અમારી સાથે અમારા મિત્ર હતા જેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો છે. તેનું નામ આશિષસિંહ છે. અમે નીલગિરી સર્કલ ગયા હતા જ્યાં આજે CR પાટીલનો જન્મદિવસ હતો, એટલે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ હતો. અમે ત્યાં બ્લડ આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે અમારી ગાડી ડિંડોલી તળાવ પાસે શ્રી કૃષ્ણ એસી મોલની બાજુમાંની ઓફિસ પાસે પાર્ક કરેલી હતી. આશિષસિંહની બાઇક પણ ત્યાં જ હતી. અમે જેવી અમારી 4 વ્હીલર ત્યાં ઊભી રાખી અને બાઇક લેવા નીચે ઉતર્યા ત્યાં 3 થી 4 ગાડી આવી. જેમાં 4 વ્હીલર અને 3-4 બાઇક હતી. બધાના હાથમાં ચપ્પુ, છરા અને કોયતા જેવા હથિયારો હતા. આશિષસિંહ સાથે તેઓને અગાઉથી કોઈ બાબતે ઝઘડો ચાલતો હતો, જેથી મોકો જોઈને તેઓએ આશિષસિંહને ટાર્ગેટ કર્યો હતો અને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો, જ્યાં ઘણું બધું લોહી વહી ગયું હતું અને અમને અહીં હોસ્પિટલ લાવવામાં 10 થી 15 મિનિટ જેવું મોડું પણ થઈ ગયું છે. જ્યારે તેને અહીં એડમિટ કર્યો ત્યાં તેનું હૃદય કામ નહોતું કરી રહ્યું અને અંતે ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો છે. सर मेरा नाम कुंदन सिंह है। क्या हुआ था, कहाँ पे हुआ? ये हुआ था डिंडोली तालाब है, वहाँ श्री कृष्णा एसी मॉल करके है, वहाँ पे हम लोग ब्लड कम से ब्लड देकर आए हैं। हमारी बाइक ऑलरेडी पहले वहाँ से ही खड़ी थी, तो हम अपने अपने बाइक लेके हम लोग अपने घर निकलने वाले थे। तब तक कि 3 से 4 बंदे गाड़ी लेकर आए, 3-4 गाड़ी लेके आए, 8 से 10 बंदे थे। और आते ही हमारे जो मित्र हैं आशीष सिंह, जिनका मृत्यु हो चुका है, उन पे अचानक सब के सब चाकू, तलवार, घाव उससे वार करना उन्होंने डायरेक्ट चालू कर दिया। ना आगे देखा ना पीछे, उन्होंने डायरेक्ट सामान मारना चालू कर दिया। और दूसरी बात क्या है कि इनका ऑलरेडी ये सब मैटर पहले से इन लोग हुआ था, तो आज उन लोगों का फील्डिंग सेट था इसका। आज ये लोग गाड़ी के पीछे ही आ रहे थे, जैसे हमारी वहाँ पे 4 व्हीलर रुकी है वैसे ही बंदे उतरे हैं बाइक से अपने और सीधा दौड़ा लिए हैं, सीधा सामान मारना चालू किए हैं। સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા, લૂંટ અને મારામારીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જાહેરમાં હત્યાની ઘટનાઓને સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. પોલીસે હાલમાં આસપાસના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી આરોપીની ઓળખ થઈ શકે. અંગત દાવત છે કે અન્ય કોઈ કારણસર હત્યા કરાઈ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.